बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय। आ तीजू नोरतुं से चैत्र महीनानुं। हकीकत मोटा नोरता तो आज कहेवाय। आम आ नोरता रहीने एनुं काम माँ भवानी पूर्ण कर नाखे। पण माँ पोते ज आपणे मागवानी जरूर नहीं रहे। माताजी ज बधुं जे करवानुं होय ने ए ज करे, जे थवानुं होय ने ए ज थाय। पण तमारुं कष्ट थोडुं जाजू होय तो माँ दूर कर दे। अने माना उपवास करवाथी बधी रिद्धि सिद्धिनी बधाईनी प्राप्ति थाय। माँ तमने कोई दी दुखी करती नथी। माँ तो दयाळु होय, गमे एटला छोकराओना दोष होय तो माँ माफ कर दे। एटले ई ज माँ भगवती से भवानी। एटले आपणे एना बाळको सही आपणे कांई पण दोष कर्या होय तो माँ आपणने माफ कर दे। खरेखर सत्य से। એટલે કોઈ બી તમે કંઈ નહીં કરો કંઈ નહીં, એક નોરતું તો રહેજો। એક નોરતાના દિવસે આખો દી ઉપવાસ કરજો। કંઈ નહીં કરો કંઈ નહીં, એક ઉપવાસ તો કરજો તે। જેટલા દી તમને રહેવા દે એટલા દી રહ્યો। હકીકત જ માં છે, દયાળુ છે। મને એમાં તો કોઈ એક દી પણ નહીં ઉપવાસ કરી શકું, પણ આ ત્રીજો દિવસ હશે પણ માં એટલી રક્ષા કરે છે કે ખરેખર માં સાક્ષાત બેઠી છે। હે માં ભવાની, हे जामिया राम सीता राम 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 राजा राम 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 सीता राम राजा राम राजा राम सीता राम 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 राजा राम 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 सीता राम राजा राम राजा राम। श्री राम जय राम, श्री राम जय जय राम। जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताय राम राजा राम। हे राम राम रामे ते राम, रमे राम मनोरे राम, सीताय राम राजाय राम। रावण सीता माने कहे छे लंका में जईने कि हे सीते, मारू पण तो अपमान करस तो हूँ तने पण जल्दी पण मारी नाखीश। आ तलवार थी हूँ तारू मस्तक पण कापी नाखीश अने मारा पण राक्षसोने पण भोजन करावी दईश। सुग्री सीताजी कहे छे कि हे दस अगीवी तू क्या अने राम पण क्या छे। नील कमल समान सुंदर अने हाथी नीत पण सूंड जेवा पण पुरुषोत्तम तथा विशाल भुजावाळा छे। तेने पण राक्षस ने मारवा माठू च अवतार लीधेलो छे। हे रावण, ताली तलवार ना आधार थी तू पण मारू माथू वाढी नाख। पण आ मारो देह निश्चय पड़ी जाए, पण तने तो पण मारो राम पण खबर पड़शे एटले छोड़शे नहीं। पछी सीताजीए कह्युं के तलवार रघुनाथ अजीनाथ पण वीर्यनी अग्निथी जो उत्पन्न पण थयेली छे। कठिन परिताप ने पण तू हरी ले। हे चंद्रदास, तू पण शीतल पण त्रिवा अने श्रेष्ठ धारवाળી बनी जा। दुख ना भार ने तू पण मारा हरी ले। हे तलवार, सीताजीना आवाज वचन सांभळीने पण रावण मारवा दौड्यो। त्यारे मंदोदरीए तेने नीति वचन संभळाव्या अने कीधुं के हे स्वामी, जो पण कोई दी तरी ने माथे पण हाथ उपाडाय नहीं। क्या तमे 10 केवी छो अने क्या पण मां सीता छे। एनी तो भय पमाडीने पण
સામ દામ બતાવી અને માને તો મનાવો. આ પ્રકાર પણ ભય પમાડો. પછી બધી રાક્ષસીને બોલાવીને પણ રાવણે કીધું કે હે રાક્ષસીઓ, તમે પણ સીતાને જ પણ શામ દામ પણ દંડ દો અને ડરાવા લાગો. તેમાં એક ત્રિજટા નામની રાક્ષસી ઘણી પણ હોશિયાર હતી. એ પણ ચૂપચાપ સાંભળતી હતી અને બધી જ રાક્ષસીઓ સીતાને પણ હેરાન કરવા લાગ્યા અને ડરાવા પણ લાગી કે તું માની જા, ક્યાં રાવણ છે, આખા લંકાનો રાજા, અને ક્યાં તારો રામ ક્યાં હવે આવવાનો છે. આમ કહીને ડરાવા મળી કે તું પણ ભાગશાળી કે રાવણની બાહુમાં જાય. આમ પણ બોલતી બોલતી ગુસ્સે કરીને સીતાજીને પણ ભય પમાડવા લાગી હતી. ત્યારે ત્રિજટા નામની રાક્ષસે ઘણી જ હોશિયાર હતી, રામચંદ્રના ચરણને પ્રેમી હતી. તેને બીજી બધી જ રાક્ષસીઓને બોલાવીને પણ પોતાનું સપનું આવ્યું હતું તે પણ બતાવ્યું. એને કીધું કે હે રાક્ષસીઓ, તમે પણ સીતાને હેરાન નહીં કરો, કારણ કે મને સપનું એક આવ્યું હતું. એ સપનામાં પણ રામે બધા જ રાક્ષસોનો નાશ કરી નાખ્યો અને રાવણને પણ નગ્ન કર્યો. અને પણ રાવણને પણ ઊંધા ગધેડે પણ બેસાડ્યો છે અને વિભીષણને પણ રાજ સોંપ્યું છે. મને આવું સપનું આવ્યું છે. તે પણ રાવણનું મૃત્યુ અવશ્ય થાય અને સીતાને પણ રામ આવીને લઈ જાહે. મેં જે કહ્યું, એક વાનર લંકાને બાળી નાખશે અને રાક્ષસોનો નાશ કરશે. રાવણ નગન પણ બનીને પણ ગધેડા ઉપર પણ બેસશે અને એનું જ પણ માથું મુંડાવેલું પણ હશે. 27 અને પણ 10 ભુજા પણ કપાયેલા હશે. આ જાલમાં પણ આ દક્ષિણ દશા પણ જોતો હતો અને લંકાનું પણ રાજ્ય વિભીષણને આપી દીધું હતું. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ રહી હતી. તે સીતાજીને પણ બોલાવી લીધેલા હતા. બધી જ રાક્ષસીઓ પણ ડરી ગઈ, સીતાના પણ ચરણમાં પડી ગઈ. પછી આ બધી ચાલી ગઈ હતી. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા હતા કે 1 મહિના પછી નીચ રાવણ પણ મને મારી નાખવાનો છે. તેઓ આ ત્રિજટાના સામે હાથ જોડીને કહેવા લાગી કે હે માતા, તમે જ પણ મને વિપત્તિમાં સાથ આપ્યો હતો અને રાવણ શોકાતુર છે. જો હે માં, જલ્દી કોઈ પણ આવો ઉપાય કરો કે જેનાથી પણ આ દેહ મારો છૂટી જાય. હું ત્રાસી ગઈ છું. હે માં જટા, કંઈ પણ તું ઉપાય કર કે જેથી મારો દેહ છૂટી જાય. હું પણ રામના વીર્યથી મારીથી રામનું વીર્ય સહન પણ ન થતો. હે માતા, તમે પણ લાકડા લાવો, ચિતા બનાવો, પછી મને અગ્નિ સંસ્કાર આપી દો, મારો કરી નાખો. આવું વચન પણ રાવણ ના વચન મને સૂળ સમાન લાગે છે. હે માં, સીતાના પણ વચન સાંભળી ત્રિજટા પગ પકડીને તેમને પણ સમજાવવા લાગી કે રામચંદ્રજીનું જ બળ, પ્રતાપ અને યશગાથા સાંભળવી. પછી તે બોલી, હે સુકુમારી, ચિત્તા પ્રગટવા રાત્રિ અગ્નિ નહીં પણ મળે. આમ કહીને તે ઘરે ચાલી ગઈ હતી. ત્રિજટા ઘરે ચાલી ગઈ કે હે માતા સીતા,
રાત પડી ગઈ તે એટલે સીતા માતાને કહે છે કે માં અટાણે રાતે અગ્નિ ક્યાંય ન મળે, તમે રાહ જુઓ, રામ આવશે, અવશ્ય આવશે. સીતાજીએ પણ વિચાર્યું મારું નસીબ પણ કેટલું છે, તોય અગ્નિ પણ મળતી નથી. મારી માટે તો દુઃખના ડુંગર પડી ગયા છે. આકાશમાં પણ મોટા મોટા પણ અંગારા પણ દેખાય છે, પણ એક અંગારો પણ પડતો નથી. ચંદ્રમાં અગ્નિમય પણ લાગે છે, પરંતુ મને પણ અભાગણી સમજીને છોડી દે છે. એક અંગારો પણ વરસાવતો નથી. ચંદ્રમાં પણ કેટલા કઠોર છે. આ સાંભળીને મારો પણ શોક કેમ હરી નથી લેતા, મને પણ સત્ય કેમ નથી બનાવતા. ચંદ્રમાને પણ દોષ આપે છે. તારા નવા પણ પાન આ ગજ લાલ છે, માટે અગ્નિ પણ આપ, વીર્યને પણ સીમ. હું પણ રામના વીર્યને નથી સહન કરી શકતી. સીતાના પણ વીર્યથી અત્યંત વ્યાકુળ થઈને જોઈ. હનુમાનજી માટે પણ કલ્પ જેવી પણ વાત હતી. હનુમાનજી પણ ઉપર ઝાડવાના પાંદડાની નીચે સાંભળતા હતા બધી સીતામાની કહાની. રાવણ આવીને ધમકાવી ગયો. ત્રિજટાએ બધી વાત કરી હકીકતની, સપનાની, બધું જ હનુમાનજી મહારાજ સાંભળતા હતા કે માં પણ સીતા રામ અહીંયા રહી શકે તેમ નથી. તે વખતે જ હનુમાનજીએ પણ કંઈક વિચારીને નીચે વીંટી પણ નાખી. એણે અશોક પણ અંગારા નાખ્યા હોય તેમ સીતાએ પણ પ્રસન્ન થઈને લઈ પણ લીધી. તેમણે જોયું તો પણ એ રામ નામની પણ એક અંત સુંદર અને પણ અનુપમ વીંટી હતી. આ વીંટી ઓળખીને સીતાજી પણ આશ્ચર્યચિત પડી ગયા હતા. તેમના હૃદય પણ આનંદ થઈ ગયો હતો. રઘુનાથજીના પણ શ્રી રઘુનાથજીને કોણ જીતી શકવાનું છે? તેઓ પણ અજય છે અને માયાથી જ પણ આવી જ વીંટી કોઈ રાક્ષસ બનાવી નહીં શકે. આમ સીતાજી મનમાં વિચાર કરતા હતા ત્યારે હનુમાનજી પણ મધુરતાથી જ બોલ્યા. તેઓ શ્રી રામચંદ્રજીના યશ ગુણ ગાવા લાગ્યા હતા. વિસ્તારથી પણ ગાયા. આ સાંભળીને સીતાજીના પણ હૃદયમાં સુખ આનંદ છવાઈ ગયો. તેઓ પણ ધ્યાનથી પણ પવન પુત્રની વાણી સાંભળવા લાગ્યા. તેમને અત્યાર સુધીની બધી જ કથા પણ કઈ સંભળાવી હતી હનુમાનજીએ. માં ઉપર બેઠા બેઠા માં સીતાજીની બધી કથા સંભળાવતા હતા. એકલી પછી બોલ્યા કે હે ભાઈ, તું મને પણ અમૃત જેવી પણ શીતળ સુખદાયક કથા કહી રહ્યો છો, પરંતુ તું સામે કેમ નથી આવતો? આથી હનુમાનજી તેમની પણ સામે આવ્યા. તેમને પણ જોઈને સીતાજી પણ ડરી ગયા હતા, ભયભીત થઈ ગયા હતા, ભયથી અકળાઈ ગયા હતા. માતા જાનકી પણ હું રામચંદ્રજીનો દૂત છું, પ્રભુના પણ સોગંદનું ખાઈને કહું છું, હે માં, હું રામચંદ્રજીનો દૂત છું, હું નથી કોઈ રાક્ષસ કે નથી ભૂત. માતાજી પણ આ વીંટી પણ હું જ લઈને પણ આવ્યો છું. રામચંદ્રજીએ ઓળખાણ માટે જ આપી લેતી. સીતાજીએ પણ પૂછ્યું કે પ્રભુને તમારા સંગ કેવી રીતે પણ થયો તે મને સંભળાવો. મારુતિજીએ તે જ પણ બધી જ વાત પણ કઈ સંભળાવી. જે રીતે ભેગા થયા હતા હનુમાનજી, મારુતિ, રામ, એ પણ વાત બધી પણ માં સીતાને સંભળાવી. પવન પુત્ર પણ વિનયથી ભરેલા પરબોળ પણ વચન પણ સંભળાવ્યા. સીતાજીને પણ વિશ્વાસ બેઠી ગયો. તેમને ખ્યાલ આવી ગયો કે આ મન, વચન અને કર્મથી
પ્રભુનો દાસ છે, પ્રભુનો સેવક જ છે. આમ જાણીને તેના અંતરમાં પણ વધારે પ્રીત ઉત્પન્ન થઈ. તેમની પણ આંખોમાંથી આંસુ આવી ગયા અને દેહ પ્રફુલ્લિત બની ગયો હતો. પછી તેઓ બોલ્યા કે હે તાત, હે હનુમાન, વીર્યોગરૂપી સાગરમાં જ ગોથા પણ ખાતી મારે માટે તમે પણ નવરૂપ બનીને આવ્યા છો. એટલે માં કહે છે કે નાવ રૂપે તમે, હે હનુમાનજી, નાવ રૂપે બનીને તમે આવ્યા છો. મને દુખિયાળીને આ બધી જ ભગવાનની વાત સંભળાવી, રામની વિશે કીધું. હું બહુ રાજી છું. હવે મને પણ લક્ષ્મણજી સહિત પ્રભુની પણ કુશાળતા કહો. તેઓ પણ કમળ અને પણ દયાના સાગર છે. છતાં હે હનુમાન, તેમણે કયા કારણથી આ નિષ્ઠળતા પણ ધારણ કરી લીધેલી છે? હનુમાનજીને સીતાજી કહે છે કે કેમ મને પણ તજી દીધેલી છે. પોતાના પણ સેવકોને સુખમાં રાખવા એ તો તેમની પણ સ્વભાવ છે. શું તેઓ પણ મને યાદ કરે છે કે નથી કરતા? હે હનુમાન, મને તું બધી વાત કર. હે તાપ, તેમના કોમળ પણ શ્યામ દેહને જોઈને પણ મારા પણ વીર્ય નયનને ક્યારેય પણ હું શીતળતાથી પ્રાપ્ત કરીશ. આટલું જ કહેતા સીતાજીના આંસુ આવી ગયા હતા. તેમની પણ આંખોમાં આંસુ પણ આવી ગયા. પછી તે વાર તેઓ પણ બોલ્યા કે હે નાથ, સીતાજી બોલ્યા કે હે નાથ, હે નાથ, મને તમે કેમ વિસરી ગયા છો? કયા કારણથી પણ મને મારી માથે પણ રૂઠ્યા છો? પોતાના સેવકોને પણ સુખ આપનારા તેમની પણ સ્વભાવક ટેવ છે. શું તેઓ પણ મને યાદ કરે છે કે નહીં? હે હનુમાન, તું મને બધી વાત કર. આટલું જ કહેતા સીતાનો પણ કંઠ પણ આવી ગયા ને આંસુ પણ વહેવા લાગ્યા. તેઓ પણ બોલ્યા કે નાથ, તમે મને પણ તદ્દન જ ભૂલી ગયા છો. સીતાજીના પણ વીર્ય વ્યાકુળતા જોઈને પણ અશાંત જોઈ હનુમાનજી પણ વિનયથી પણ યુક્તિ કોમળતાથી પણ બોલ્યા કે હે માં, હે માં, હે માતાજી, હે કૃપાના સાગર રામચંદ્રજી, લક્ષ્મણજી સહિત કુશાળ છે. પરંતુ તેઓ તમારા પણ વ્યાકુળથી દુઃખી છે. હે માતા, તમે મનમાં પણ ઓછું ના લાવો. તેમના પણ હૃદયમાં તમારો પણ વાસ છે. તમને પણ તમે કરો સીથી બમણો પ્રેમ પણ રામ તમને કરે છે. હે સીતા માતા, હે માતા, હવે પણ રઘુનાથજીનો સંદેશો ધૈર્યપૂર્વક સાંભળો. આટલું જ બોલતા હનુમાનજી પણ ગદગદ કંઠ થઈ ગયા. તેમની આંખોમાંથી પ્રેમના આંસુ આવી ગયા હતા. રામચંદ્રજે પણ કહ્યું છે કે હે સીતા, તમારા પણ વિયોગથી મારા માટે પણ બધી જ વસ્તુઓ વિપત્તિ બની ગઈ છે. વૃક્ષના પણ નવલા પણ પાન આગ સમાન મને દેખાય છે. રાત્રિકાળ સમાન પણ મને લાગે છે. ચંદ્રમાં સૂર્ય સમાન દેખાય છે અને કમળવન અને પણ ભાલા સમાન પણ દેખાય છે. વાદળો જેણે પણ કુકડીનું જ તેલ વરસાવતા હોય તેમ પણ વરસાદ મને દેખાય છે.
જે હિતકારી હતા તે જ પણ દુઃખ આપનારા પણ મને બની ગયા છે. તે વેદ વાયુ અને સર્પના પણ જેવા જ દેહને વંદના જ આપું છું. આમ કહેવાથી મનમાં દુઃખી થયા હતા. હે માતા, રામ પણ તમારા વિયોગમાં બહુ જ દુઃખી લાગે છે, પણ કોને પણ કે આ દુઃખ કોઈને પણ કહી શકાય તેમ પણ નથી. તારા અને મારા પણ પ્રેમનું પણ તત્વ એક જ, મારું પણ મન પણ જાણે છે. હે સીતા, તે મારું મન પણ સદા પણ તારી પાસે જ વસી રહ્યું છે. એટલામાં પણ મારા પ્રેમની પણ દશા સમજી લેજે. રામચંદ્રજીનો સંદેશો પણ સંભળાવી સીતા માતાને હનુમાનજીએ એટલા પ્રેમમાં મગન થઈ ગયા કે તેઓ દેહનું ભાન ભૂલી ગયા હતા. ત્યારે પવન પુત્ર પણ ફરી બોલ્યા, હે માતા, સેવકોને પણ સુખ દેનારા રામચંદ્રજીનું સ્મરણ કરતા હૃદયમાં પણ ધીરજ ધરો. મારી પણ વાત તમે પણ સાંભળો. વ્યાકુળતા તમે છોડી દો અને તેમની પણ પ્રભુતાને પણ હૃદયમાં તમે ધારણ કરી લો. હે સીતા માતા. હનુમાનજી પણ લંકામાં ગયા એટલે સીતા માતાને આવી રીતના સમજાવે છે. આ રાક્ષસ આજ્ઞા સમાન છે. રઘુનાથજીના જ બાણ સાક્ષાત પણ અગ્નિ જેવા છે. હે માતા, રાક્ષસોને પણ બાળવા યજ્ઞ પણ લાવી નહીં પડે. હે માં, ધીરજ ધારણ કરો. હે જાનકી, જો રામજીને પણ વાલી પણ વેલી ખબર હોત તો તેઓ આટલા દિવસ તમને થોડાક રહેવા દે. માં, તમને ક્યારના પણ લઈ ગયા હોય. જેને રામના બાણ વાગ્યા હોય તે જ જાણે છે. સૂર્ય ઉદય થવાની તૈયારીમાં છે. હવે પણ રાક્ષસોના રૂપી અંધકાર પણ કેવી રીતે પણ ટકાવી શકાય. હે માતા, મને પણ થાય છે કે હમણાં તમને હું લઈ જાઉં, પરંતુ રામચંદ્રજીની સોગંદ આપેલી છે, તેઓની જ મને પણ આજ્ઞા નથી. એટલે હે માતા, થોડા દિવસ ધીરજ ધારણ કરજો. વાનર સહિત રઘુવીર આવશે, અહીંયા આવશે અને રાક્ષસોનો પણ નાશ કરીને આપણને પણ અહીંયાથી લઈ પણ જશે. નારદ આદિ મુનિઓ 3 લોકમાં પણ તે યશ ગાય છે. ત્યારે સીતાજી બોલ્યા કે હે પુત્ર, વાનરો તમારા જ જેટલા પણ નાના છે કે પછી કોઈ મોટા છે. સીતા માતાને પણ થયું કે વાનર કેમ લંકાને જીતી શકે, રાવણને કેમ મારી શકશે અને ક્યાંથી મને અહીંથી લઈ જશે. હે હનુમાન, વાનરો તમારી જેવડા છે કે બીજા કાંઈ મોટા છે? રાક્ષસો તો અતિ બળવાન છે અને યુદ્ધાઓ છે. તેથી મારા પણ મનમાં પણ ભારે સ્વયં જાગ્યો છે. આ સાંભળીને પવનકુમાર પણ પોતાનું પણ અસલી રૂપ પ્રગટ કર્યું. તે શ્રવણ પર્વતના જ આકારનો વિશાળ રૂપ, તેજસ્વી અને યુદ્ધમાં પણ ભયંકર ધારણ કરે તેવું પણ બળવાન દેહ હતો. અને જો કોઈ પણ સીતાજીને વિશ્વાસ બેઠો, હનુમાનજીએ ફરી નાનકડું રૂપ પણ ધરી લીધું હતું. હે માતા, તમે સાંભળો. માનરોમાં પણ વધારે પણ બળ બુદ્ધિ હોતી નથી, પરંતુ પ્રભુની કૃપાથી નાનકડો વાનર સર્પ હોય તો પણ ગરુડને તેને ખાઈ જાય છે. હે માં, તમે ધીરજ ધારણ કરો.
ભક્તિનો પ્રતાપ, તેજ અને બળ છે. આ વચન સાંભળીને સીતાજીએ પણ મનમાં ને મનમાં પણ થયું કે હવે અવશ્ય પણ રામચંદ્રજી મને મારા પ્રિય પતિ પણ મળશે. સીતાજી પણ આશીષ હનુમાનજીને આપી કે તમે બળ, બુદ્ધિ અને વિદ્યાના ભંડાર થાવ. હે હનુમાનજી, તમારામાં એટલું બળ આપે, તમારામાં એટલી વિદ્યા આવે અને તમારા પણ બળ, બુદ્ધિ ને વિદ્યાના ભંડાર થાશો. આમ પણ માં સીતા માતાએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે હે પુત્ર, તમને પણ વૃદ્ધતા નહીં આવે, તમે અમર પણ રહો અને ગુણનાથ પણ ધામ થાઓ. તમારા પણ સદા જ રામચંદ્રજીની કૃપા થશે, રામચંદ્રજીની કૃપા રહે. એવું જ વચન પણ સાંભળી હનુમાનજી પણ પ્રેમમાં મગન થઈ ગયા હતા. વારંવાર સીતાજીના ચરણમાં પણ શીશ નવાવતા બે હાથ જોડીને બોલ્યા કે માતા, હવે પણ હું પણ કૃતાર્થ થઈ ગયો છું, તમારા પણ આશીર્વાદ એટલા છે. આ વાત પણ જગત વિખ્યાત છે. હે માતા, મનોહર પણ ફળોથી લચેલા આ વૃક્ષ જોઈ પણ મને પુષ્કળ ભૂખ લાગી છે. સીતાજી પણ ભય બતાવવા લાગ્યા કે હે પુત્ર, બળવાન રાક્ષસો યોદ્ધાઓ પણ આ વાડીમાં પણ રક્ષા કરી રહ્યા છે. હનુમાનજીએ પણ કહ્યું, જો તમે પણ હા પાડો તો તે પણ લોકોનો મને કોઈ ડર નથી. હે માં, મને ભૂખ લાગી છે. હે સીતામાં, તમે પણ હાથ પાડો તો હું પણ આ વાડીમાં જઈને ફળ લચકે છે તે પણ ખાવ. માં સીતા બોલ્યા કે હે પુત્ર, તમારું પણ રક્ષણ રામ કરે. પવન પુત્ર પણ બળ, બુદ્ધિ ની ગુણ જોઈને સીતાજીએ પણ સંમતિ આપી અને કહ્યું, હે તાર જાઓ, રઘુનાથજીના ચરણને પણ હૃદયમાં તમે રાખજો, મીઠા ફળ આરોગજો. જાનકીજીની સામે માથું નમાવી હનુમાનજી પણ બાગમાં પણ ઘૂસ્યા. ફળ ખાતા ખાતા પણ ઘણા જ વૃક્ષ પણ તોડતા હતા. ત્યારે પુષ્કળ રક્ષક યોદ્ધાઓ હતા, તે પણ કેટલાને હનુમાનજી પણ મારી નાખતા હતા. ફળ ખાવાનું કીધું પણ હનુમાનજી પણ કેટલાક પણ રાક્ષસોને વાડીમાં ગયા ને પણ ફળ ખાતા હતા. વૃક્ષ ઉખાડી ઉખાડીને પણ રાક્ષસોને મારતા હતા. કોઈ પણ ભાગી જતો હતું કે તો કોઈ પણ બૂમબરાડા કરતો હતો કે એક વાનર પણ આવીને લંકા ઉજળી નાખી છે. હે સ્વામી, એક મોટો વાનર આવ્યો છે, એને અશોક વાટિકાને ઉજાડી નાખી છે. રાવણ પાસે રાક્ષસો રાવણની પાસે ભાગી ભાગીને બૂમા બૂમ પાડવા લાગ્યા હતા. સ્વામી, એક મોટો પણ વાનર આવ્યો છે, અશોક વાટિકાને ઉજળ કરી છે, ફળ ખાઈને પણ વૃક્ષ તોડી નાખ્યા છે, ઘણા પણ રાક્ષસોને મસળી નાખ્યા છે. આ સાંભળીને રાવણ ઘણો જ પણ ક્રોધ ઉપજ્યો અને યોદ્ધાઓને પણ મોકલ્યા. તેને જોતા જ હનુમાનજીએ પણ ગર્જના પણ કરી રાક્ષસોને રાવણે મોકલ્યા એટલે હનુમાનજી પણ ગર્જના કરવા લાગ્યા હતા. રાક્ષસોને મારી નાખ્યા, કેટલાક પણ અધમાઓ કરી નાખ્યા હતા. ફરી રાવણ પાસે જઈને બૂમ પાડવા લાગ્યા. રાવણ અક્ષય કુમારને પણ મોકલ્યો. તે પણ અક્ષય કુમાર હતો, તે રાવણનો દીકરો હતો. આ પણ અશક્યમાં પણ બળ હતું એટલે એનું નામ પણ અક્ષર પડ્યું હતું. એનામાં બહુ બળ હતું. જોતા જ હનુમાનજીએ પણ
એક જ વૃક્ષ પણ ઉખેડીને લલકાર્યા અને તેને પણ મારી નાખ્યા. હોય માં પણ પછાડી દીધા. પવન કુમાર પણ લડવા આવેલા પણ રાક્ષસોને પણ મારી નાખ્યા. ઘણાને પણ મસળી નાખ્યા, ઘણાને પણ ધૂળ ભેગા કરી નાખ્યા. કેટલાક ભાગીને પણ ફરી રાવણની પાસે આવ્યા અને બોલ્યા કે હે મહારાજ, એ વાનર પણ મહાબળવાન છે, પુત્રનો વધ કરી નાખેલો છે. આમ પણ સાંભળીને તમારા પુત્રનો વધ થઈ ગયેલો છે. આમ સાંભળીને રાવણ એકદમ પણ ગુસ્સે થયો. એણે પણ બળવાન પણ મેઘનાદને પણ મોકલ્યો અને કહ્યું કે હે પુત્ર, એને મારતો નહીં, બાંધીને પણ લાવજે, જેથી આપણે જાણી શકીએ કે આ કોણ વાનર છે. આને કોઈ વાનર ન હોય, આ કોઈ દેવી દેવતા પણ હોય. ક્યાં દેવતાએ પણ આને મોકલ્યો છે? ક્યાંનો વાનર છે? હે દીકરા, તું આને પકડીને લાવજે. ઇન્દ્રને જીતનારા મહાયુદ્ધ મેઘનાદ પણ ભાઈને માર્યો ગયેલો પણ જાણી ભયંકર ક્રોધ ઉપજ્યો તો હનુમાનજીને પણ જોયા કે હવે પણ મહાબળવાન યુદ્ધ આવ્યા છે. તેઓ એકદમ પણ મોઢેથી જ ગર્જના કરવા લાગ્યા હતા અને એની હામાં પણ દોડ્યા. તેમને એક વિશાળ પણ વૃક્ષ ઉખાડીને મેઘનાદ પર પણ પ્રહાર કર્યો અને તેનો પણ રથ ના ટુકડે ટુકડા, મેઘનાદના રથના પેલા હનુમાનજી ટુકડે ટુકડા કરી નાખ્યા. રથ તોડીને પણ રથ વગરનો બનાવી દીધો. તેની સાથે જે પણ વીર યોદ્ધાઓ હતા તેને પણ પકડીને જે પવન પુત્ર પોતાના પણ દેહ સાથે મસળી નાખતા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુદેવ કી જય, કેશવ કલમલિહારી બાપુની જય, ચામુંડા માત કી જય. તે બધાને પણ મારી મારીને મેઘનાદ સાથે પણ યુદ્ધ કરવા લાગ્યા. તે ગજરાજ લડતા હોય તેમ પણ મેઘનાથને પણ મુક્કો મારી પવન પુત્ર વૃક્ષ ઉપર ચડી ગયા હતા. આમ પાર કરીને પછી ઉપર પણ પારથી તેને પણ લક્ષ્મણજી હનુમાનજીને મૂર્છા આવી. તે થોડીક વાર પણ ફરી ઉઠી માયા રચી, પરંતુ પવન પુત્રને તે પકડી શક્યા નહીં. છેવટે તેણે પણ બ્રહ્મા શાસ્ત્રનો પ્રયોગ પણ કર્યો. ત્યારે હનુમાનજીએ પણ વિચાર્યું કે જો હું બ્રહ્માસ્ત્ર પણ નિષ્ફળ બનાવી દઈશ તો તેની મહિમા નષ્ટ થઈ જાય બ્રહ્માજીની. તેણે હનુમાનજી પર પણ બ્રહ્માસ્ત્ર પણ છોડ્યું. તેથી તેઓ પણ વૃક્ષ પરથી પણ ગબડી પડ્યા. ઘણા જ યોદ્ધાઓ પણ ગદા લઈ પણ દોડ્યા. મેઘનાથને જાણ્યું કે હનુમાનજી પણ બેશુદ્ધ થઈ ગયા ત્યારે તેમને નાગપાસથી બાંધી દીધા. શંકર એમ કહે છે કે હે ભવાની, તું સાંભળ, જેનું પણ નામ પણ જપવાથી મનુષ્ય પણ સંસારના બંધનથી છૂટી જાય છે અને મોક્ષને પણ પામી લે છે. તેમના દૂત કદી પણ બાંધી શકાય નહીં. એના દૂતને કોઈ ન બાંધી શકે. કિંતુ પણ પ્રભુના જ કાર્ય માટે હનુમાનજી પણ સામે ચાલીને બંધાઈ ગયા છે. હનુમાનજી બંધાયેલા પણ સાંભળી રાક્ષસો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, દોડવા લાગ્યા. અને પવન કુમાર રાવણની સભામાં પણ આવ્યા અને વૈભવ અવણ્ય પણ જોયું. દેવો તથા પણ દીકપાળોને હાથ જોડીને ઉભેલા પણ જોયા હતા. આ બધા પણ ભયભીત થયેલા હતા.
તેમની ભપોટકી જોતા હતા રાવણનો પણ આવો પ્રભાવ જોઈને હનુમાનજી પણ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા. અને મનમાં ભય પણ પેદા ભગવાન એને થયો નહીં. હનુમાનજીને બધાને જોયા તો પણ હનુમાનજીને કોઈ ભય ન લાગ્યો. શ્રાપના સમૂહમાં પણ ગરુડ નિશ્ચિત જ રહે છે. જેટલા શ્રાપ હોય પણ ગરુડ એક આવે ને એની ગરુડને પણ બધા બેઠા હોય વિકળાયેલા હોય તો એમાં જઈને પણ ગરુડ શ્રાપને પણ ડચે છે. તેમ હનુમાનજીને જોઈને રાવણ પણ દુષ્ટ વચન કહેતો પુષ્કળ હસ્યો. પછી પુત્ર મેં વધની યાદ કરીને અંતરમાં પણ અતિ અંત પણ દુઃખી થઈ ગયો હતો. એને યાદ આવ્યું કે મારા પુત્રને પણ આઈ મારી નાખ્યો છે. રાવણે પૂછ્યું કે હે વાનર, તું કોણ છો? કોના પણ બળથી પણ તે મારી ફૂલવાડીને ઉજેડી નાખી છે? શું તે પણ મારું નામ નથી સાંભળ્યું? હે મૂર્ખા, તું મને પણ ઘણા જ નિડર પણ દેખસ. તું ક્યાં પણ અપરાધથી રાક્ષસોને મારી નાખ્યા. હે સૂટ, શું તને પણ મૃત્યુનો ભય નથી લાગતો? આ પણ સાંભળીને પવનકુમાર બોલ્યા કે હે રાવણ, સાંભળો, જે પણ બ્રહ્માનાથ પણ બળથી માયા અનેક પ્રકારે બ્રહ્માંડની પણ રચના કરે છે. જેના પણ બળથી હું પણ દશાનંદ બ્રહ્મા કે વિષ્ણુ અને પણ મહેશ ત્રણ સંસારને પણ રચે છે અને પાળે છે. અને તેનો નાશ પણ જેનો આવે છે એનો કરે છે. જેના જ બળથી શેષનાગ પવન પર્વત રહે છે, પૃથ્વીને પણ ધારણ કરે છે. જે પણ દેવતાઓના પણ રક્ષા કરનારા છે. માટે તમારા પણ જેવા દુષ્ટને પણ શિક્ષા કરવા માટે જ અવતાર ધારણ કરેલો છે. હે રાવણ, તને પણ શિક્ષા કરવા માટે પણ રામે અવતાર ધારણ કરેલો છે. તેનો હું શિષ્ય છું. જેને ખર દૂષણ ત્રિશુરાને પણ યુદ્ધમાં પણ મારી નાખ્યા છે. જેમના પણ જરાક બળથી તમે જગતને પણ જીતી લીધું છે. અને જેમની પણ પ્રિય પત્નીને તમે પણ ચોરી લાવ્યા છો. એમનો પણ હું દૂત છું. હું પણ તમારી પ્રભુતાને હું જાણું છું. સહસ્ત્ર બાહુઓને પણ વાલી સાથે યુદ્ધ કરીને તમે પણ યશ પણ મેળવ્યો છે. હનુમાનજીના પણ વચન સાંભળી રાવણ પણ હસવા લાગ્યો કે વાત તો ઠીક જ નથી. પવન પુત્ર પણ આગળ બોલ્યા, એ મહારાજ, મને પણ ભૂખ પણ લાગી હતી, તેથી મેં પણ ફળ ખાધા અને વાનરનો સ્વભાવને લીધે વૃક્ષને પણ તોડી નાખ્યા. હે દૈત્યરાજ, દરેકને પણ પોતાનો પણ દેહ પણ પ્રિય લાગતો હોય છે. જ્યારે પણ દુષ્ટ રાક્ષસો મને પણ મારવા લાગ્યા તો મેં એને માર્યા. હે રાવણ, મેં કોઈને વગર વાકે નથી માર્યા. મેં તો ભૂખ લાગી હતી તો ફળ ખાવા હાટુ વાડીમાં ગયો. મને પણ એ મારવા મળ્યા એટલે મેં એને માર્યા. કારણ કે મારો વાનરનો સ્વભાવ પણ એવો જ હોય છે કે ભૂખ લાગે તો અમે ફળ ઝાડ ઉપર ચડીને ખાઈ લઈએ છીએ. પછી ત્યારથી તમારા પુત્ર પણ ને મેં માર્યો. તમારા પણ પછી મેઘનાથ પણ મને બંધન બાંધી નાખ્યો. મને બાંધ્યા
એને મને બાંધવામાં લજ્જા પણ ન આવી, કારણ કે હું મારા સ્વામીનું પણ કાર્ય કરવા આવ્યો છું. હે રાવણ, હું તમને પણ હાથ જોડીને કહું છું કે તમે અભિમાન તજી દો. તમે મારી વાત માનો. તમે પણ તમારા પણ પવિત્ર કુળનો પણ વિચાર કરી લ્યો અને ભયભીત હરી લ્યો. ભગવાનને પણ તમે ભજન કરી લ્યો. જે પણ દેવ દાનવ અને સંસારના પણ બધા ચરાચરના જ પણ કોળિયા ક્યાં પણ તમે ભરો છો. જેનાથી ડરે છે એની સાથે પણ તમે, આખું દુનિયા ડરે છે એની સાથે પણ દુશ્મન પણ તમે બાંધી દીધું. મારી પણ વાત તમે માની લો. જાનકીજીને પાછા પણ આપી દો. ખરના શત્રુ રામચંદ્રજી ચરણગતના પણ રક્ષક છે અને જે ચરણે આવે છે તેની પણ રક્ષા કરે છે અને તેને પણ હૃદયમાં પણ તમે ધારણ કરી લો, જેથી તમારું કુળ બચી જાય. હે રાવણ, તમારો રાક્ષસનો નાશ થતો તમે અટકાવી દો. તમે રામચંદ્રજીના ચરણ કમળને ધ્યાન ધરી લંકા અચળ તમે લંકાનું રાજ્ય કરો. પુલ સત્ય ઋષિના પુણ્યસ નિર્મળ ચંદ્રમા છે, તેમાં તમે પણ કલંક ના બનો. અહંકાર અને અજ્ઞાનને છોડી દો. આ રીતે વિચાર કરો કે રામ નામ પણ વગર વાણી શોભતી નથી. હે દેવોના પણ શત્રુ, સુંદર પણ સ્ત્રી અનેક પણ અલંકારોથી પણ શોભે છે. પણ વસ્ત્રને પણ છોડતી નથી. રામચંદ્રજીથી વિમુખ પણ બનીને પણ મેળવેલું આશ્રય અને પણ સંપત્તિ ચાલી જાય છે, એટલે એ જ ન મળ્યા બરાબર ગણાય છે. નદીઓને મૂળમાંથી ઝરણા પણ નથી, તે પણ વરસાદની પણ મોસમ વરત્યા પછી પણ સુકાઈ પણ જાય છે. હે રાવણ, તું સાંભળ. પ્રતિજ્ઞા કરીને પણ હું કહું છું કે રામચંદ્રજીનું વિમુખ ન થાતું. રાક્ષસ નથી, હજારો પણ શિવ, હરિ અને બ્રહ્માજી પણ રામચંદ્રજીના વેરીની પણ રક્ષા કરતા જ નથી. હે રાક્ષસ, તને પણ એમ હશે કે મને શંકર ભગવાનનો હું સેવક છું તો મારી રક્ષા પણ કરશે. પણ જો રામનો કોઈ દોહી હોય એને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ કોઈ પણ એની સેવા જ નથી કરતા. હે દશાનંદ, જેનું પણ મૂળ મોહ ઈચ્છા આવાત પણ કષ્ટદાયક અભિમાન તું તજીને રઘુકુળ દીપક કૃપાના સાગર રામચંદ્રજીને તું જપ કર લે. જો કે પવન સુત હનુમાનજીએ તેને પણ જ્ઞાન વૈરાગ્ય ભરેલા વાણી પણ કહી હતી, તો પણ રાવણ તેની પણ કઈ જ અસર ન થઈ હતી. તે ખડખડ હસવા લાગ્યો, બોલ્યો કે આ જ્ઞાની પણ વાનર આપણને પણ જ્ઞાન આપે છે. હે પાપાત્મા, તારું મોત નજીક આવી ગયું છે. હે દુષ્ટ, તું મને પણ ઉપદેશ આપી રહ્યો છો. તું મને પણ સમજાવવાને લાયક છો. આમ સાંભળીને હનુમાનજી પણ બોલ્યા. એથી પવન તેવળું પણ જોઈને મોત તારું આવી ગયું છે. રાવણને કીધું, મને તારા પણ બુદ્ધિ ભ્રમ થઈ ગયેલી લાગે છે. આ સાંભળીને રાવણ પણ ઘણી જ રોષ ભરાયો. બોલ્યો કે
તમે બધા અનાથ પણ પ્રાણ પણ કેમ હરી નથી લેતા? રાવણે કીધું કે આ વાંદરના પ્રાણ કેમ નથી લેતા? આટલું બધું કેમ બોલી રહ્યો છે? રાવણની પણ યાજ્ઞા થતા જ રાક્ષસ હનુમાનને પણ મારવા દોડ્યા. એ વેળાએ પણ વિભીષણ મંત્રી હતો, તે સાથે પણ આગમન થયું અને વિભીષણે વિનયપૂર્વક પણ રાવણને કહ્યું, દૂતને મારવો એ પણ રાજ્ય નીતિ નથી, માટે એ સ્વામી અન્ય કોઈ એને દંડ આપો તે પણ બરોબર છે. સર્વ આ બાબતમાં બધાય પણ તૈયાર થઈ ગયા. રાવણે કહ્યું કે આ વાંદરને પણ પૂછ પર બહુ પણ મોહ હોય છે. હું જાણું છું કે વાનર પૂંછડા પર જ ઘણા જ મમતા રાખે છે, માટે તેને 1000 રૂપી પણ તેલમાં બોળીને પૂછને પણ યજ્ઞથી ચાપી દો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુદેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 દશરથ રામ 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 કૌશલ્યા રામ 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 દશરથ રામ 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 કૌશલ્યા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ લક્ષ્મણ રામ 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 ભરત રામ 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 શત્રુઘ્ન રામ 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 સીતારામ રામ રામ સુમિત્રા રામ 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 કૈકેયી રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સુમિત્રા રામ 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 સીતારામ રામ રામ માંડવી રામ 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 કીર્તિ રામ 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 ઉર્મિલા રામ 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 સીતારામ રામ રામ અયોધ્યા રામ 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 સંતો રામ 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 ભક્તો રામ 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 સરયુ રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 હનુમંત રામ 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 હનુમાનગઢી રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 દશરથ ભવન રામ 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 સાધુ સંતો રામ 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 દશરથ ભવન રામ 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 સાધુ સંતો રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 રાજભવન રામ 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 સેવા કરે તે રામ 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 સીતાય રામ 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 રાજા રામ 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 સીતાય રામ 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 રાજા રામ 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 સાધુ રામ 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 સંતો રામ 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 સરયુ રામ 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 સીતારામ રામ રામ સરયુ રામ 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 સીતારામ રામ રામ ભક્તો રામ 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 સંતો રામ 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 માતા રામ 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 પિતા રામ 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 ભાઈ રામ 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 પુત્ર રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 બેન રામ 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 ભક્તો રામ 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 બાળકો રામ 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 બુઢા રામ 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 સીતાય રામ રામ રામ
રાજા રામ રામ રામ, રામાયણ રામ રામ રામ, કથા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. નિશ્રય દીન में करे जो राम नो पाठ, तेना मनोरथ पूर्ण करे श्री राम भगवान. જો રામનો પાઠ સવાર ઉઠીને કાયમ કોઈ કરે, કે બપોરે ટાઈમ હોય બપોરે કરે, કે સાંજે ટાઈમ હોય સાંજે કરે, પણ એનું નિશ્ચય રામ પૂર્ણ કામ કરે છે. જેની પ્રતિજ્ઞા હોય એ એક વાર કોઈ નહીં કર્યું હોય તો એક પ્રતિજ્ઞા કરી લ્યો કે હું કાયમ જ હે ભગવાન તમારા 5 પણ ચોપાઈ વાંચે, 5 પાતા વાંચે, તમને નિશ્ચય ખરેખર રામની કૃપા થશે. કોઈને મકાન નહીં હોય તેને મકાન થાય, કોઈને દીકરા દીકરી નહીં હોય તેને દીકરા થાય, કોઈને ધન નહીં હોય તો એ ધનવાન બનશે, કોઈને ધંધો નહીં હોય તો રામચંદ્ર ભગવાન ધંધો આપે. હું ખરેખર હું તમને સાવ સત્ય કહી દઉં છું કે ખરેખર તમારા પૂર્ણ કામ મારો રામ જ કરે. તમે રામનું નામ કંઈ વાંચતા ન આવડે તો કાંઈ નહીં, ચોપડીમાં બેઠીને રામ 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 કરશો તો અવશ્ય તમને રામ આવીને તમારું કામ પણ કરી જાય, એમાં કોઈ શંકાને પાત્ર નથી. મારા એક ફેર એક્સિડન્ટ થયું હતું, મને એક જામનગર કાપવા પગ લઈ જતા હતા, પણ પાછો એક ડૉક્ટર હતા એ ઓળખીતા રમેશભાઈ ડૉક્ટર હતા એ, એટલે એને કીધું કે મેં પહેલાં રમાબેનના હાથ ફ્રેક્ચર થઈ ગયું હતું ને તો મેં એને ઓપરેશન કર્યું, પણ એના હાથ ત્યાં કોણા જો એમ કે રાહ જો તો એ કે હું એમ કે 8 દીનો પાટો વાળું, પછી જોઈ લ્યો, પછી એમ કે તમે હું એને જામનગર લઈ જાઓ. મને કોઈ નથી, મોટા મોટા બધા હું અહીંયા જુનાગઢના સરપંચ હતી, મોટા મોટા બધા આવ્યા, એટલે બધાએ કીધું કંઈ વાંધો નહીં, પણ મારી પાસે 1 રૂપિયો નહોતો. હું રોવા મળી, સાહેબ મારી પાસે 1 રૂપિયો નથી, મારી પાસે કેમ ઓપરેશન કરાવું? સાહેબે કીધું કે કાંઈ જ નથી જોતું, 1 રૂપિયો નથી જોતો, એમને અમે ઓપરેશન કરી દેવું. બધા મોટા મોટાએ કીધું કે કાંઈ પૈસા નથી જોયું, તમારું ઓપરેશન એમ જ તમતાર થઈ જાય, તમે ટેન્શન નહીં લો. ત્યાં મછરુભાઈ હતા એને કીધું રમાબેન એમને જ થઈ જાય, તમે કોઈ ટેન્શન નહીં લો. 8 દી એમને ખાલી પાટો બાંધ્યો ને ત્યાં હાટક્યું સેજ એવું લાગ્યું, સાહેબને ફિટ થાય છે. એટલે સાહેબે ગજેરા સાહેબ રમેશભાઈ ગજેરા હતા ડૉક્ટર, એટલે એને એમ જ ઓપરેશન કરાયું. મેં કીધું એ ભગવાન કાપવાને બદલે થોડી થોડી હું હાલી જાઉં ને એવું રાખજે, એ ભગવાન એ રામ. મને એમ જ આમ કુદરતી લાગ્યું, એટલે હું રામ 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 બુક લખવા જ મળી, અને ગોળીબાર હનુમાન દાદાએ મોકલવા જ મળી. હકીકતમાં 1.5 વર્ષનો પાટો હતો કે 1.5 વર્ષ પછી પણ ખોટતો રહે, જેમ તમે આમ પગ રહે એમ હાલી આમ બેઠા બેઠા હાલી શકશો. પણ 6 મહિનામાં તો એવી થઈ કે હું દોડવા મળી. હકીકત એમનો 2-4 વાર ઊભી એમને મને આમ કુદરતી ભગવાન બેઠી કરવા મળ્યો, અને હું હાલવા મળી કે લાવ મારે આમ કામ છે આમ છે એમ કરીને એમને ઊભી થવા મળી. એકદમ ખાટલામાંથી દોડવા મળું, પડવું ને ત્યારે એમ થાય કરે ભગવાન હું તો ખાટલામાં છું, મને તો મારો પગ તો ખોટો છે અને હું કેમ દોડી જાઉં. એમ કરતાં કરતાં 6-7 વાર આવી રીતના થયું. પછી ભગવાને એવી કૃપા કરીને કે હું લાકડીના ટેકે, મને એમ થયું કે લાવ ને હું લાકડીના ટેકે, મારી મમ્મી હતી, અમારે આડોશ પાડોશી બ્રાહ્મણ, અમારે ખત્રી હતા, અશ્વિનભાઈ એની ઘરવાળી આવે, એની બહેનો બધા આવે, આજુબાજુની બ્રાહ્મણની છોકરી આવે, મને હલાવલા મળે. પણ હું પડી જાઉં તો એ બિચારી એમ કે નહીં રમાફઈબા અમારા અંબા પકડી લ્યો અને હાલો હાલતા શીખો ને બાળકની જેમ હાલો, હકીકત જેમ હાલવા શીખ્યું. ને મારા પગ મેં જોયા ને ત્યાં તો બધા હાજર થઈ ગયા. આટા મારા પગના હાટકે હાટકે બધા નોખાશે, પગની અંદર આમ દેખાય બાર એક હાટક્યું આમ એક હાટકા આમ. પણ ખરેખર રામની કૃપા એટલી થઈ કે હું ગમે એટલું દોડવું હોય ને તો દોડી જાઉં, ગમે એટલું હાલવું હોય ને તો હાલી, ગમે એટલું ઊભીને ગમે એટલું કામ કરવું હોય ને તો હું કરી શકું છું. મારા રામની મારી માથે આટલી બધી દયા છે. હકીકત કોઈ પણ જે પ્રતિજ્ઞા લે એમાં નોરતા છે, કોઈ પ્રતિજ્ઞા લે અને ભગવાન નામ લે ને એનું કામ તો મારો રામ જ કરશે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુ દેવ કી જય. રામ નામ કાંઈ ન કરી શકો, લખી ન શકો ને તો પણ મનમાં રામ રામ રામ, સીતારામ 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 અવશ્ય એક દી રામ આવે, ખરેખર દર્શન આપે હોતા આપણા કિસ્મતમાં હોય તો. અને એવા તો આપણે કિસ્મત ન વેચી નાખ્યા હોય
કે જે ભગવાનનું ભજન કરે ને એને ભગવાન પોતે આવીને એને સંભાળી લે છે. ભગવાન આવે છે, રામ લક્ષ્મણ ને જાનકી, ભગવાન એને દર્શન દેવા આવે. તમે રાત ને દી એવું નથી લખ્યું કે મારે કામ છોડીને કામ કરતા હો તો રામ 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 તમે મનમાં લીધા કરો ને તોય ભગવાનને આવવું પડે. તમારું દુઃખ તમારી માથે આવે ને તો કોઈ બી રૂપ લઈને તમને સહકાર દે, તમને પૈસા બી દે. ભગવાન રામ બધું જ આપે, તમારે કોઈની પાસે માગવું ન પડે. હું તો એક જ વાત કરું કે તમે ખરેખર આવા રામને ભજતા નથી તો બીજા કોને ભજવું? હે ભગવાન સીતારામ શંકર ભગવાન છે ને એ પણ રામને જ ભજન, એ રાતને દી રામનું જ નામ લે છે. એટલે એને મા પાર્વતીએ કીધું કે હે ભગવાન ભોળાનાથ, તમે તો એમ કે અંતર્યામી છો, તમને તો આખી દુનિયા પૂજે છે, તો તમે આ કેને પગે લાગી રહ્યા છો? રામ વનમાં હતા, સીતાની શોધ કરવા નીકળ્યા ત્યારે એને કીધેલું. એટલે મા ભવાનીને કીધું કે હું મારા ગુરુને પ્રણામ કરું છું. તો કે એવા તો કોણ તમારા ગુરુ છે? તો કે રામ. તો કે રામ તો પત્નીના વિયોગમાં પણ ઝૂલી રહ્યા છે ને એનો શોધમાં પડ્યા છે, તો તમે અટાણે એને ક્યાં એ કે કારણથી તમે એને ગુરુ માનો છો? એટલે મા ભવાની એની પરીક્ષા કરવા ગયા હતા અને પરીક્ષામાં પાર નહીં ઉતરી શક્યા તો શંકર ભગવાનને પણ તજવા પડ્યા હતા. મા ભવાની જો આવા ભગવાન, જો શંકર ભગવાન રામ 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 જપતા હોય, આપણે તો એક મનુષ્ય છે, ખરેખર આપણું તો શું આવે? તો પણ તમે ભગવાનનું નામ લ્યો. શંકર અને રામ એમ કહે છે કે શંકર ભગવાનને ભજન એને કોઈ, એને હું પણ માનતો નથી. શંકર ભગવાન એમ કે રામને જો ભજન નથી કરતા એને હું પણ એના ફેવરમાં થતો નથી. શંકર ભગવાને જે તમે શંકર ભગવાન પાસે જળ ચડાવવા જાય ને, ઓમ નમઃ શિવાય શ્રી રામ એ નમઃ એટલું કહીને તમે જળ ચડાવો ને ખરેખર શંકર ભગવાન રાજી થઈ જાય. તમે શંકર ભગવાનની સામું જળ ચડાવીને પછી રામ 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 11 વાર બોલો કે એક માળા કરો તોય પણ રાજી થઈ જાય શંકર ભગવાન. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સદગુરુદેવ કી જય.